કાળુ કાગડા, મારી મદદ કરને. મારી અડધી ડાળખી તૂટીને લટકી રહી છે, જેના કારણે મને ખૂબ જ દુખે છે. તું તેને આખી તોડી આપીશ? હું તારી મદદ કેમ કરું? પોતાનું કામ જાતે કરો, અને એમ પણ મારી પાસે સમય નથી. આ વાર્તા છે એમેઝોનના જંગલોની, કે જ્યાં નાની ચકલી હવે મોટી થઈ ગઈ હતી. તેને 2 નાના બાળકો હતા. બાળકો હજુ એટલા મોટા નહોતા થયા, તેથી તેઓ હળવે હળવે ધરતી ઉપર ઉડતા હતા અને બંને બાળકો એકબીજા સાથે ખૂબ જ ઝઘડતા હતા. એકવાર નાની ચકલીના બાળકે કોઈ બીજી ચકલીના માળામાં જઈને તેનું ખાવાનું ચોરી લીધું. જ્યારે નાની ચકલીને આ વાતની ખબર પડી ત્યારે તેને અને તેની નાની બહેનને ખૂબ જ દુઃખ થયું. પછી નાની ચકલી પોતાના બાળકને કહે છે, બેટા પિંકુ, આ તે જે કામ કર્યું છે તે બહુ જ ખોટું કામ છે. તારે આવું નહોતું કરવું જોઈતું. મમ્મી, મને માફ કરી દે. હવેથી હું એવું નહીં કરું. બેટા, હું તને વઢી નથી રહી કે ગુસ્સો પણ નથી કરી રહી. બસ સમજાવી રહી છું કે આવા કાર્યો ખરાબ હોય છે, નહીં તો તેના પરિણામ ખૂબ ખોટા હોય છે. ખોટું પરિણામ? માં, એનો શું મતલબ છે? મને કંઈ ખબર ના પડી. તને સારી રીતે સમજાવવા માટે હું તને એક વખતની વાત કહું. હા મમ્મી, કહો. એક વખતની વાત છે. જંગલમાં એક કાલુ કાગડો રહેતો હતો. તે ખૂબ મસ્તી કરતો હતો. કાલુ કાગડો હંમેશા બીજાનું ખાવાનું ચોરતો હતો અને કોઈનું પણ ઘર બનવા દેતો નહોતો. પછી એકવાર વરસાદ આવવાનો હતો, તો બધા પક્ષીઓ તેની તૈયારીમાં લાગી જતા હતા. પણ કાલુ કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો. પછી તે પીળી ચકલીની પાસે જાય છે. અરે પીળી ચકલી, મને તારામાંથી થોડું ખાવાનું આપને. જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ. આજે મને ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે કાલુ કાગડા, આજે તું મારું ખાવાનું લઈ જા. પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે. મને માફ કરી દે, પણ આ વખતે હું તને પાક્કું આપી દઈશ. પછી કાલુ કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે અને જઈને એક ઝાડની પાછળ છુપાઈ જાય છે અને રાહ જુએ છે કે ક્યારે પીળી ચકલી તેના ઘરમાંથી બહાર નીકળે અને ક્યારે તે તેનું ઘર ખરાબ કરે. જેવી પીળી ચકલી તેના માળામાંથી ઉડીને બહાર જાય છે, કાલુ કાગડો પીળી ચકલીનો માળો ખરાબ કરી દે છે. પછી પીળી ચકલી આવીને તેના માળાને જોઈને રડતી રડતી બોલે છે, હે ભગવાન, આ શું થઈ ગયું? કોણે મારો માળો ખરાબ કરી નાખ્યો? અને વરસાદનો સમય તો આમ પણ ચાલુ છે. ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય કંઈ જ ખબર નથી. જે દુષ્ટે મારો માળો ખરાબ કર્યો છે તેને મારી બદદુઆ લાગશે. તેની સાથે પણ ખૂબ ખરાબ થશે. કાલુ કાગડો બીજા ઝાડ ઉપર બેઠો બેઠો આ બધું જોઈને હસે છે અને બાકી પક્ષીઓની સાથે પણ તે તેવું જ કરતો. કાલુ કાગડો ક્યારેય બીજાની મદદ નહોતો કરતો. એકવાર એક ઝાડની ડાળખી તૂટી ગઈ હતી, તો ઝાડે કાલુ કાગડા પાસેથી મદદ માંગી. કાળુ કાગડા, મારી મદદ કરને. મારી અડધી ડાળખી તૂટીને લટકી રહી છે, જેના કારણે મને ખૂબ જ દુખે છે. તું તેને આખી તોડી આપીશ? હું તારી મદદ કેમ કરું? પોતાનું કામ જાતે કરો, અને એમ પણ મારી પાસે સમય નથી. કાળુ કાગડા, તારાથી ખરાબ આ જંગલમાં કોઈ નથી. અજાણ્યા લોકો પણ એકબીજાની મદદ કરે છે, અને તું તો મને આટલા વર્ષોથી ઓળખે છે અને મારા ફળ પણ ખાઈ જાય છે, છતાં પણ તું મારી મદદ નથી કરતો. હા, તો મારી પાસે મદદ માગી જ કેમ? મેં થોડું કીધું હતું કે મારી પાસે મદદ માંગ. પછી કાલુ કાગડો ત્યાંથી જતો રહે છે અને પછી તે રાત્રે ત્યાં વરસાદ આવી ગયો અને કાલુ કાગડા પાસે ના તો કંઈ ખાવા માટે હતું અને ના તો સૂવા માટે ઘર, કારણ કે તેણે ઘર બનાવ્યું જ નહોતું. જેના કારણે તેણે આખી રાત વરસાદમાં અને ભૂખ્યા પેટે જ વિતાવી, જેનાથી તે ખૂબ જ બીમાર થઈ ગયો. ત્યારબાદ જંગલમાંથી તેને કોઈએ મદદ જ નહીં કરી.
અને આ રીતે તે તડપીને મરી ગયો. તો પિંકુ બેટા, ખબર પડી તને કે બીજાના સાથે ખોટું કરવાથી શું થાય છે? અને ચોરી તો ખૂબ જ ખરાબ કાર્ય છે. બીજાને પૂછ્યા વગર વસ્તુ લઈ લઈએ એ ખૂબ જ ખોટું કાર્ય છે. હા મમ્મી, કાલુ કાગડાની હાલત તો ખરાબ થઈ ગઈ જ્યારે તેની મદદ કોઈએ ના કરી. ખરાબ માણસોની સાથે કોઈ જ નથી રહેતું અને તેમને પ્રેમ પણ નથી કરતું. મમ્મી, હવે તો હું આજ પછી ક્યારે પણ ખોટું કામ નહીં કરું. મારે કાળુ કાગડાની જેમ નથી બનવું, જેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું કે ન તો કોઈ તેની સાથે રમતું હતું. હું તો એક સારી ચકલી બનીશ. આ થઈને સારી વાત. નાની ચકલી આ વાર્તા સંભળાવીને શીખ આપે છે કે કોઈ જરૂરિયાતવાળાને આપણી જરૂર હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ. અને જો આપણે કોઈનું પણ ખોટું કરીએ છીએ તો આપણી પાસે પણ એટલું જ ખરાબ થાય છે કે જેટલું આપણે બીજા સાથે કરીએ છીએ. અને આપણે જે ખોટા કામ કરીએ છીએ તેનું પરિણામ પણ આપણને આ જન્મમાં જ મળે છે. અને ચોરી કરવી એ તો ખૂબ ખરાબ વાત કહેવાય. ચોરી કરવાની જગ્યાએ આપણે બધાને મદદ કરવી જોઈએ. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી 2 જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ, તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. અને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો.
તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું, અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી બે ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આ જ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ બે ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે.
અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.